વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા તરસાલી ખાતે આવેલા ચીખોદર ગામે પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. ખુલ્લા મેદાનમાં પાથરેલી દારૂની બોટલો પર સરકારી બુલડોઝર ફર્યું હતું. ઝોન 3 અંતર્ગત આવતા પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા અને માંજલપુર પોલીસ મથકમાં પકડાયેલા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 2 ડિવિઝન E અને F ના એસીપી તથા SDM ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યવાહીમાં 115 જેટલા ગુનાઓ અંતર્ગત પકડવામાં આવેલી 15,000થી પણ વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹33.44 લાખ જેટલી થવા પામી છે. નાશ કરાયેલા જથ્થામાં 1-2 વર્ષ જૂનો મુદ્દામાલ હતો. કેટલાક પોલીસ મથક વિસ્તારમાં કોર્ટમાંથી મંજૂરી મળતા જ તેનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો. આજ રોજ ઝોન 3ના પાણીગેટ પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન, કપુરાઈ પોલીસ સ્ટેશન, મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન 5 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ પ્રોહિબિશનનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 2 ડિવિઝન E અને ડિવિઝન Fના એસીપી સાહેબો તથા SDM સાહેબ પણ હાજર હતા, જેની અંદર 115થી વધારે ગુનાના કામે 15,000થી પણ વધારે બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કુલ મુદ્દામાલની કિંમત જોવા જઈએ તો 33,44,000થી પણ વધારે થાય છે, જેમાં છેલ્લા 1-2 વર્ષનો મુદ્દામાલ વધારે હતો અને અમુક પોલીસ સ્ટેશનમાં થોડો જૂનો મુદ્દામાલ છે, જેમાં કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ હતી અને જેના આધારે તેનો આજે નાશ કરવામાં આવ્યો છે. દારૂ નાશ કરવામાં 5 પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓ, 2 ડિવિઝનના એસીપી સાહેબશ્રીઓ અને SDM સાહેબ પણ ઉપસ્થિત હતા.